વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે। વલસાડ જિલ્લામાં પણ આજે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી। વલસાડ જિલ્લા મથક પર રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કલેક્ટરની આગેવાનીમાં શહેરની અનેક સામાજિક સંસ્થાઓ, સંગઠનો અને મોટી સંખ્યામાં લોકો પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। વહેલી સવારથી જ શહેરના તમામ જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી કચેરીઓની સાથે નગરપાલિકાના તમામ વોર્ડ અને રસ્તાઓ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં વલસાડમાં જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા। આજે આખા વલસાડ જિલ્લામાં દરેક ગ્રામ પંચાયત, ઔદ્યોગિક નગરો, નગરપાલિકાઓ બધા મળીને લગભગ 1.5 થી 2 લાખ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે। અને આપણે સૌ સાથે મળીને જે મોદીજીએ આપણને જે સંકલ્પ આપ્યો છે કે સ્વચ્છતા અહીં પ્રભુતા, તો એ પ્રભુતામાં આપણે સૌ જોડાઈએ એવી નમ્ર વિનંતી, શુભેચ્છા, આભાર માતા। આજે વલસાડના તમામ 470 ગામ અને તમામ 6 નગરપાલિકાના તમામ વોર્ડમાં, જીઆઈડીસીના ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં, બીજા ઔદ્યોગિક એકમોમાં, શાળા, કોલેજ, હોસ્પિટલો, તમામ જાહેર સ્થળો, એસટી સ્ટેશન, રેલવે સ્ટેશનો જિલ્લાના, એ તમામ જગ્યાએ આપણે મેગા સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી છે। મોદીજીએ જે આપણા દેશ માટે સ્વચ્છ અભિયાનનો કાર્યક્રમ કર્યો છે તે એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે એની લીધે પબ્લિકમાં જાગૃતતા આવી છે। લોકો વિચાર કરે છે કે કચરો નાખવો કે નહીં નાખવો, ક્યાં નાખવો, લોકોને કઈ રીતના પનિશ કરવો, એ બધી રીતે એ લોકોમાં જાગૃતતા આવી છે। સ્વચ્છતા અભિયાનનો જ્યારથી પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારથી સૂકો કચરો સૂકામાં, ભીનો કચરો ભીનામાં, અને લોકોમાં થોડી ઘણી જાગૃતિ આવી છે, પણ હજુ જાગૃતિ લાવવા માટે આપણે ઝુંબેશ ચલાવવી પડશે।